નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। હવે ચૈતર વસાવાને ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં હાજર થવા નોટિસ। ઝઘડિયા જીઆઈડીસીની કંપનીમાં આગની ઘટના બાદ થયેલ મારામારીનો બનાવ। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ સુનિલ પરમાર લાંચ લેતા ઝડપાયો। બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા બદલ 25,000ની લાંચ માંગ્યાનો આરોપ। ક્રેડાઈ ભરૂચ બિલ્ડર એસોસિએશનની સામાન્ય સભા મળી। ક્રેડાઈ ભરૂચ દ્વારા રહેણાંક તેમજ કોમર્શિયલ પ્રોપર્ટીની વેચાણ કિંમતમાં 8%થી 10%નો ભાવ વધારાનો સર્વાનુમતે ઠરાવ। 49.74 લાખની ક્રિપ્ટો ઠગાઈમાં આરોપી રાજસ્થાનના જાલોરથી ઝડપાયો। કમિશનની લાલચે બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું। ભરૂચના શુકલતીર્થમાં સરકારી જમીનો પર લેન્ડ ગ્રેબરોનું બેફામ સામ્રાજ્ય। વહીવટીતંત્રની ઘોર નિદ્રા અને આ મિલીભગત કોના પાપે? 14 વર્ષથી જાગૃત નાગરિકોની કાનૂની લડત છતાં તંત્ર કેમ લાચાર? સરકારી આંગણવાડી માટે જગ્યા નથી, જે બની તેમાં પણ બાળકોની સલામતીનો ભારોભાર ઉપેક્ષા। ભૂમાફિયાઓ માટે સરકારી કુવા પૂરીને કોઈની પણ પરવાનગી વગર ગમે ત્યાં સરકારી ખુલ્લી જગ્યા મળી ત્યાં 2 માળના મકાનો બનાવવાની છૂટ। હાંસોટ પોલીસ મથકે મોહરમ પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વનકર્મી પર હુમલાના મામલામાં 7 વર્ષની કેદની સજા ભોગવી રહ્યા છે। ત્યારે ભરૂચની ઝઘડિયા જીઆઈડીસી પોલીસે મારામારીના ગુનામાં પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા નોટિસ પાઠવી છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ચૈતર વસાવા સહિત આપના 4 નેતાઓને નોટિસ ફટકારી છે અને 29 જૂન 2026ના રોજ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા તાકીદ કરી છે। એપ્રિલ 2026માં ઝઘડિયા જીઆઈડીસી સ્થિત મેટ્રોપોલિટન એક્ઝિકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગવાની ઘટના બાદ પોલીસ અને એક વ્યક્તિ સાથે થયેલી તકરારના મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો। આ કેસની તપાસના ભાગરૂપે પોલીસે ચૈતર વસાવા સહિત 4 લોકોને હાજર રહેવા નોટિસ આપી છે। બીજી તરફ પોલીસ કર્મીઓ અંગે આપેલા નિવેદનના મામલે પણ ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે। આ કેસમાં ભરૂચ કોર્ટે ગતરોજ ચૈતર વસાવાને 29 જુલાઈ 2026ના રોજ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે। ઉલ્લેખનીય છે કે અગાઉ વનકર્મી પર હુમલાના કેસમાં પણ ચૈતર વસાવા કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે। હવે નવા કેસો અને કોર્ટની કાર્યવાહી વચ્ચે ચૈતર વસાવા પર કાનૂની દબાણ વધતું જઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી વારંવાર આમ આદમી પાર્ટી, ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા પદાધિકારીઓનો અવાજ કેવી રીતે દબાઈ જનતાને ન્યાય માટે જે લડે છે એ બંધ થાય એવા સતત પ્રયત્ન કરતી હોય એવું દેખાઈ રહ્યું છે। હાલમાં જ આપણે સૌએ જોયું કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈને 7 વર્ષની કેદની સજા આપવામાં આવી। આ આખા ગુજરાતને એક દુઃખની લાગણી અનુભવી રહ્યું છે આજે। પરંતુ આજે ચૈતરભાઈ બરોડા સેન્ટ્રલ જેલમાં છે, એમના પત્ની પણ સેન્ટ્રલ જેલમાં છે ને એમના સહિત અન્ય બીજા 8 લોકો પણ જેલની અંદર છે। પરંતુ હાલમાં જ જે 27/4/2026ના રોજ એક ઘટના ઘટી હતી ઝઘડિયા જીઆઈડીસીની અંદર, એમાં જે પરિવારના ન્યાય માટે અમે સૌ ત્યાં આગળ પહોંચ્યા ને ત્યારે જે ઘટના ઘટી, જે લાફાકાંડની જે વાત કરવામાં આવે છે, એ જે ઘટના ઘટી એ ઘટના દરમિયાન ત્યાંથી અમે સૌ નીકળ્યા ત્યારબાદ પોલીસ દ્વારા એક જ દિવસની અંદર 3 એફઆઈઆર કરવામાં આવી। આ 3 જે એફઆઈઆર કરવામાં આવી, આ 3 એફઆઈઆરની અંદર મારું ચૈતરભાઈનું નામ, રજનીકાંતભાઈ અમારા વાલિયાના આગેવાન, અમારા સર્જનભાઈ ઝઘડિયાના આગેવાન છે, આ લોકોના નામ અંદર એડ કરવામાં આવ્યા અને અન્ય બીજા 15 લોકોના નામ અંદર એડ કર્યા છે। ત્યારે આ 3 એફઆઈઆરના સંદર્ભમાં અમને નોટિસ મળી છે અને એ નોટિસના આધારે 29 તારીખે અમારે જવાબ લખાવવા માટે જવાનો છે। ચોક્કસથી અમે પોલીસને આની અંદર સાથ અને સહયોગ આપીશું, અમે જવાબ લખાવીશું। પરંતુ જે ગુજરાતની કાયદો વ્યવસ્થા છે
એ કેમ અલગ અલગ છે? આજે લોકોના અન્યાય જ્યારે લોકો સાથે થઈ રહ્યો હોય ને એના ન્યાય માટે જ્યારે અમે સૌ લડતો આપતા હોય ત્યારે અમારી ઉપર ખોટી એફઆઈઆરો કરી અને આ ગુજરાતની અંદર આ જનતા જોઈ રહી છે, ગુજરાતની અંદર જે લોકોને ન્યાય ન મળે એવા સતત પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરતી હોય એવું દેખાઈ રહ્યું છે. અમે આશા રાખીએ છીએ કે 29 તારીખે અમે તો સાથ અને સહયોગ આપીશું, પણ પોલીસ પણ એટલી જ નિષ્ઠા અને ઈમાનદારીપૂર્વક એની તપાસ હાથ ધરે અને જો ગુનેગાર હોય તો એ ગુનેગારોને ફરિયાદી જો ગુનેગાર હોય તો ફરિયાદીને ત્યાં આગળ એના વિરુદ્ધની અંદર એફઆઈઆર કરવામાં આવે, એની પણ અમે માંગ લઈને જઈશું અને આગામી અમે કોર્ટના દરવાજે પણ અમે પહોંચીશું અને કોર્ટની અંદરથી અમને ન્યાયિક પ્રણાલી પર પૂરેપૂરો ભરોસો છે કે આગામી દિવસોની અંદર અમને ત્યાંથી પણ ન્યાય તો મળશે જ. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલ નું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. સાયબર ફ્રોડ સંબંધિત એક કેસમાં અંકલેશ્વર પોલીસ દ્વારા એક વેપારીનું બેંક ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું છે. જે એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે લાંચની માંગણી કરનારા અંકલેશ્વર JITC પોલીસ સ્ટેશનના તાબા હેઠળની બડકોદરા પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ ₹25,000ની લાંચ લેતા વડોદરા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કિસ્સામાં ભોગ બનનાર વ્યક્તિ વેપારી છે. સાયબર ફ્રોડ સંબંધિત એક કેસમાં પોલીસ દ્વારા તેમનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ અનફ્રીઝ કરવા વેપારી દ્વારા રજૂઆત કરાઈ હતી. અંકલેશ્વર JITC પોલીસ સ્ટેશનના તાબા હેઠળ આવેલી ભડકોદરા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુનિલ પરમારે વેપારી પાસે 25,000 લાંચની માંગણી કરી હતી. વેપારીએ આ સંબંધમાં એસીબીમાં ફરિયાદ કરી હતી. વડોદરા એસીબીની ટીમે છટકું ગોઠવીને હેડ કોન્સ્ટેબલ સુનિલ પરમારને 25,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો, જેની સામે લાંચ રૂશ્વત વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ક્રેડાઈ ભરૂચની સામાન્ય સભા ભરૂચ સ્થિત હોટેલ રીજેન્ટા સેન્ટ્રલ ખાતે ચેરમેન રોહિતભાઈ ચાદરવાલા, પ્રમુખ નિશિતભાઈ અગ્રવાલ તથા ક્રેડાઈ ભરૂચની કારોબારી સમિતિના સભ્યોના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી, જેમાં ક્રેડાઈ ભરૂચના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વર્તમાન રિયલ એસ્ટેટ બજારની પરિસ્થિતિ, બાંધકામ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતી વિવિધ સામગ્રીના સતત વધી રહેલા ભાવ, મજૂરી ખર્ચમાં થયેલા નોંધપાત્ર વધારા તેમજ વિકાસ ખર્ચમાં થયેલી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ક્રેડાઈ નેશનલ અને ક્રેડાઈ ગુજરાત દ્વારા પણ દેશવ્યાપી તથા રાજ્યવ્યાપી સ્તરે ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી હોવાનું સભામાં નોંધવામાં આવ્યું હતું. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી ક્રેડાઈ ભરૂચના હાજર સભ્યો દ્વારા સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો કે ભરૂચ જિલ્લામાં આવેલ રહેણાંક તથા વાણિજ્યિક પ્રોજેક્ટોના યુનિટના વેચાણમાં ભાવમાં 8%થી 10% સુધીનો વધારો કરવામાં આવે, જે તારીખ 10 જુલાઈ 2026થી અમલમાં આવશે. બેઠક દરમિયાન ભરૂચ જિલ્લાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ટાઉન પ્લાનિંગ સંબંધિત મુદ્દાઓ, બિલ્ડિંગ પરમિશન, નકશા મંજૂરી તથા વિકાસલક્ષી વિવિધ વિષયો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રશ્નોત્તરી સત્ર યોજાયું, જેમાં સભ્યોએ સરકારની વિવિધ નીતિઓ, મંજૂરી પ્રક્રિયાઓ, બિલ્ડિંગ પરવાનગીઓ તથા રિયલ એસ્ટેટ ક્ષેત્રને લગતા અન્ય મુદ્દાઓ અંગે પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. સમિતિના હોદ્દેદારો દ્વારા સભ્યોના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે માનદ સચિવ જિગ્નેશભાઈ કોરલવાલા દ્વારા
આભાર વિધિ રજૂ કરવામાં આવી હતી. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. કેનલ રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનું પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. ભરૂચ સાયબર ક્રાઇમે 49.74 લાખની વર્ચ્યુઅલ કરન્સી ટ્રેડિંગ છેતરપિંડીના કેસમાં રાજસ્થાનના જાલોરથી એક આરોપીને ટ્રાન્સફર વોરંટના આધારે ઝડપી પાડ્યો છે. સાયબર ગુનાઓમાં હવે માત્ર ઠગ જ નહીં, પરંતુ કમિશનની લાલચે પોતાના બેંક એકાઉન્ટ સાયબર ગેંગને ભાડા પર આપનાર લોકો પણ કાયદાના સગંજામાં આવ્યા છે. આવા જ કિસ્સામાં ટેલિગ્રામ એકાઉન્ટ ધરાવતા શખ્સોએ પોતાની ઓળખ છુપાવી ફરિયાદીને વિપ્રો ટ્રેડિંગ એન્ડ પ્રોફિટ લિમિટેડમાં મર્ચન્ટ એકાઉન્ટ ખોલાવી રોકાણ કરવા મજબૂર કર્યા હતા. આરોપીઓએ વિશ્વાસમાં લઈને અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ 49,89,135 રૂપિયા જમા કરાવ્યા હતા, જેમાંથી માત્ર 14,660 રૂપિયા પરત આપી બાકીની રકમની છેતરપિંડી આચરી હતી. આ મામલે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં લાઘુરામ ઉર્ફે લલિત ડુંગરારામ માલી નામના આરોપીની સંડોવણી બહાર આવી હતી. આરોપી પોતે જાલોર ખાતે અન્ય સાયબર ફ્રોડના ગુનામાં જેલમાં હોવાથી ભરૂચ પોલીસે ટ્રાન્સફર વોરંટ મેળવી તેનો કબજો લીધો છે. પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી કમિશનના લોભમાં પોતાના બેંક ખાતાઓ સાયબર ઠગોને ભાડે આપતો હતો, જેનો ઉપયોગ દેશભરના નાગરિકો પાસેથી છેતરપિંડીના નાણાં મેળવવા માટે થતો હતો. આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલા વિવિધ બેંક ખાતાઓની તપાસ કરતા NCCRP હેલ્પલાઇન પર બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આસામ જેવા રાજ્યોમાં અનેક ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. આરોપીના ખાતાઓમાં કુલ 84,68,181 રૂપિયાના વ્યવહારો થયા હોવાનું જણાઈ આવ્યું છે, જે સાયબર સુરક્ષા માટે ગંભીર બાબત છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસની આ સરાહનીય કામગીરીએ આંતરરાજ્ય સાયબર અપરાધીઓના નેટવર્કને મોટો ફટકો આપ્યો છે. સાયબર ગુનાઓ સામે પોલીસની આ પ્રકારની સક્રિયતા નાગરિકોમાં સુરક્ષાની ભાવના જગાડે છે. ભરૂચ તાલુકાના વિકાસશીલ અને ઐતિહાસિક તીર્થધામ ગણાતા શુકલતીર્થ ગામમાં હાલ સરકારી અને ગામ તળની જમીન ઉપર ભૂમાફિયાઓએ માજા મૂકી છે. ગામના જાગૃત અરજદારો દ્વારા છેલ્લા 14 વર્ષથી કાયદાકીય લડત, જિલ્લા સ્વાગત અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફી ભરીને અરજીઓ કરવા છતાં જવાબદાર સ્થાનિક તંત્ર, કલેક્ટર કચેરી કે બરોડા દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા સમગ્ર પંથકમાં ભ્રષ્ટાચાર, અનિયમિતતાઓ અને મિલીભગતની ભારે ચર્ચાઓ જાગી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ગામમાં DMF એટલે કે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનમાંથી નવી નકોર આંગણવાડીઓ મંજૂર થયેલી છે, પરંતુ તંત્ર પાસે આ સરકારી પ્રોજેક્ટ માટે ગામતળ કે પડતર જમીન ઉપલબ્ધ નથી. જે આંગણવાડીઓ બની તે પણ તળાવમાં. ત્યારે પ્રશ્ન એ છે કે બાળકોની સલામતી કેટલી? અને બીજી તરફ ભૂમાફિયાઓ સરકારી કુવાઓ પૂરીને 2-2 માળના પાકા મકાનો અને કોમર્શિયલ દુકાનો ખડકી રહ્યા છે.
આ બાંધકામો કોના ઇશારે અને કોની રહેમ નજર હેઠળ થઈ રહ્યા હશે તે એક મોટો સવાલ છે. જિલ્લા ફરિયાદ નિવારણ તેમજ સ્વાગતમાં અરજદારનું સ્વાગત તો થાય છે, પણ તેનો કોઈ નક્કર ઉકેલ નહીં મળતા અરજદારીઓ પરાણે મજબૂર બની લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ કરવાની ફરજ પડી. જે લેન્ડ ગ્રેબિંગની વર્ષ 2025ની અરજીઓ હજુ પણ ધૂળ ખાય છે. જાગૃત નાગરિકો દ્વારા 2000ની સરકારી ફી ભરીને ઓનલાઈન લેન્ડ ગ્રેબિંગની અરજીઓ કરવામાં આવે છે. આ અરજીઓને મહિનાઓ વીતી ગયા હોવા છતાં તંત્ર માત્ર પંચક્યાસ અને જવાબોની કાગળની હોડીઓ ચલાવી રહ્યું છે. એટલું જ નહીં, 2008 અને 2014થી સરકારી અધિકારીઓ દ્વારા દબાણ સાબિત કરાયું હોવા છતાં ફાઇલો એક ટેબલથી બીજા ટેબલ પર પ્રવાસ કરી રહી છે અને ઓનલાઈન પોર્ટલ પર પ્રશ્નોનો નિકાલ થઈ ગયો હોવાનું ખોટું ચિત્ર બતાવી દેવાય છે. નિયમિત ઘરવેરો અને અન્ય વેરાઓ ભરતા પ્રામાણિક ગ્રામજનો પર વેરાનો બોજ વધી રહ્યો છે, જ્યારે સરકારી જમીનો હડપ કરી ગેરકાયદેસર દુકાનો બનાવી તેની ખાનગીમાં ભાડે આપી કમાણી કરતા તત્વો પાસેથી ગ્રામ પંચાયતને કોઈ આવક થતી નથી. શુકરતીર્થ ગામ બવડામાં સમાવિષ્ટ હોવા છતાં અહીં બાંધકામ માટે કોઈ મંજૂરી લેવાની તસદી પણ લેવાતી નથી. શું શુકરતીર્થ માટે કોઈ અલગ કાયદો છે? એક કિસ્સામાં તો દબાણકર્તાએ જ તંત્ર અને અરજદારને અદાલતમાં ઢસડ્યા હતા. અદાલતે તે દાવો પણ ડિસમિસ કરી દીધો છે અને કોઈ સ્ટે નથી, છતાં તંત્ર ડિમોલેશન કરતા કેમ ફફડી રહ્યું છે? રાજ્યમાં એક તરફ બુલડોઝર એક્શનની વાતો થાય છે, ત્યારે શુકલતીર્થમાં લેન્ડ ગ્રેબરોને કયું રાજકીય કે વહીવટી પીઠબળ મળી રહ્યું છે તે તપાસનો વિષય છે. ભરૂચ જિલ્લાના હાંસોડ પોલીસ મથક ખાતે મુસ્લિમ સમાજના પવિત્ર મોહરમ પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કોમી એકતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મોહરમ પર્વની ઉજવણી થાય તે માટે ચર્ચા કરવામાં આવી. પોલીસ તંત્ર દ્વારા વિવિધ સમાજના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યોને પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી. સાથે જ કોઈપણ પ્રકારની અફવા અથવા ગેરસમજથી દૂર રહી સૌહાર્દપૂર્ણ માહોલ જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં હાંસોડ પોલીસ મથકના પીઆઈ નયન વસાવા, શાંતિ સમિતિના સભ્યો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય મોહરમ પર્વ શાંતિ, ભાઈચારા અને પરસ્પર સહકારના વાતાવરણમાં ઉજવાય તેની ખાતરી કરવાનો હતો. ભરૂચમાં આવેલી સંત શિરોમણી રૈદાસ યુગાવતાર ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ સંચાલિત સચ્ચિદાનંદ વિદ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવના પાવન પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ પ્રત્યે બાળકોમાં ઉત્સાહ અને પ્રેરણા વધે તે હેતુસર સામાજિક આગેવાન તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ દિનેશ અડવાણી દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાળકોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી. શૈક્ષણિક જીવનના નવા પ્રારંભે મળેલી નોટબુક વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની હતી. આ પહેલ દ્વારા શિક્ષણ સાથે સેવા અને સંવેદનાનો સુંદર સંદેશ પણ સમાજ સુધી પહોંચ્યો હતો. શાળા સંચાલકો દ્વારા દિનેશ અડવાણીના સેવાભાવી સ્વભાવ અને સતત સામાજિક કાર્યોને હૃદયપૂર્વક બિરદાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સમાજમાં શિક્ષણ અને માનવ સેવા માટે કાર્યરત વ્યક્તિઓ હંમેશા પ્રેરણા સ્ત્રોત બનશે. સંચાલકોએ ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે દિનેશ અડવાણી ભવિષ્યમાં પણ આવી જ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજને માર્ગદર્શન અને સહયોગ આપતા રહે. સાથે જ વિદ્યાર્થીઓના શિક્ષણમાં સહયોગ આપવા બદલ શાળા પરિવાર દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંત શિરોમણી રૈદાસ એન્ડ યુગાવતાર ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ ભરૂચ સંચાલિત સચ્ચિદાનંદ વિદ્યાલય ખાતે આજે પ્રવેશોત્સવની અંદર આપણા સામાજિક કાર્યકર અને પત્રકાર સંઘના પ્રમુખ દિનેશભાઈ અડવાણી સાહેબે આજે પ્રવેશોત્સવની અંદર સમગ્ર અમારા જે બાળકો છે, અહીંયા સચ્ચિદાનંદ વિદ્યાલયમાં જે બાળકો ભણે છે એ બાળકો ખૂબ ગરીબ પરિસ્થિતિમાં જે આવે છે એવા તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. તે બદલ અમે સંસ્થા, પરિવાર અને ટ્રસ્ટ તરફથી દિનેશભાઈ અડવાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં બી આવી પ્રગતિઓમાં અમને સાથ સહકાર આપતા રહે એવી અપેક્ષાઓ રાખીએ છીએ. ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે અને ખૂબ સેવા કાર્યોમાં જોડાયેલા રહે એવી અપેક્ષા. પ્રગતિનું શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 અંતર્ગત ધારાસભ્ય અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની કન્યા અને કુમાર પ્રાથમિક શાળાઓમાં ઉપસ્થિત રહી શિક્ષણના મહોત્સવમાં સહભાગી બન્યા હતા.
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મહાનુભાવોનું પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ, પુસ્તકો આપીને બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ 1ના બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ દાતાઓનું શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્યોએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શાળા પ્રવેશોત્સવનો ઉદ્દેશ્ય જણાવીને પ્રવેશ પામનાર બાળકોને શુભેચ્છા આપી હતી. વધુમાં તેમણે સુવિધાયુક્ત શાળા અને પ્રવેશોત્સવના સુઆયોજનની પ્રશંસા કરી હતી. તેમણે બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવા ધ્યેય બાંધવા વિશેષ પ્રેરણા આપી હતી. તેમણે જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવી વાલીઓ પણ શિક્ષણ પ્રત્યે જાગૃત બને અને બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહે એવી અપીલ કરી હતી. શાળાના વિદ્યાર્થીઓએ વૃક્ષો આપણા મિત્રો, બેટી બચાવો બેટી પઢાઓ, નમો લક્ષ્મી, નમો સરસ્વતી જેવી શૈક્ષણિક યોજના અને કન્યા કેળવણી પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ધારાસભ્યએ શાળા વ્યવસ્થાપક મંડળના સભ્યો સાથે બેઠક યોજી બાળકોના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવા અંગે જરૂરી માર્ગદર્શક સૂચનો કર્યા હતા. માર્ગ સલામતી અંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તથા ગ્રામજનોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા જાગૃત કરવામાં આવ્યા હતા અને સભે માર્ગ સલામતીનો સંકલ્પ લીધો હતો. આ પ્રવેશોત્સવમાં ગામના સરપંચ, ઉપસરપંચ, આગેવાનો, તાલુકા જિલ્લાના પદાધિકારીઓ, નિવૃત્ત શિક્ષક, વાલીઓ, શાળાના શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા પણ આપણે વધારી રહ્યા છીએ. સાથે સાથે પ્રવેશોત્સવની સાથે ગુણોત્સવને જોડીને ગુજરાતના શિક્ષણ વિભાગે તમામ પોતાનું મૂલ્યાંકન કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આસપાસના જે ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો છે અને ઉદ્યોગો છે અને દાનવીરો છે એ પણ આ અભિયાનમાં બાળકોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે એ માટેની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવા માટે દાતાઓ તરીકે જે પ્રકારે બહાર આવી રહ્યા છે એના કારણે વિદ્યાર્થીઓનો ઉત્સાહ ખૂબ વધારે છે. વાલીઓની પણ મોટી સંખ્યામાં આજના કાર્યક્રમની ઉપસ્થિતિ રહી. કુલ મળીને સામાન્ય નાગરિક ભાઈઓ બહેનો આજે પ્રાઇમરી શિક્ષણમાં તમામ બાળકો જે પ્રકારે પ્રવેશ લઈ રહ્યા છે એના કારણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પોતે જે પ્રકારે આશીર્વાદ વરસાવી રહ્યા છે અને એમનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે અને તમામ શિક્ષણ વિભાગમાં અને શિક્ષણ જગતમાં આ કાર્યક્રમ એ બહુ મોટું આંદોલનનું સ્વરૂપ લીધું છે, જેના કારણે તમામ બાળકોને આપણે સારા લાવીને એમને શિક્ષણ સાથે જોડવામાં સફળ થઈ રહ્યા છે. વડોદરા ખાતે પ્રાથમિક શાળામાં કલેક્ટર, એસડીએમ અને મામલતદારની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળામાં બાળકોને પ્રવેશ આપી બુક અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ દ્વારા પણ બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે WRPFમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર વડોદરાની દીકરી અને ગુજરાતનું અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કરનાર સમસાલ પટેલનું પણ કલેક્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ, સભ્યો અને અન્ય અગ્રણીઓ સહિત વાલી મિત્રોએ આ પ્રસંગે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. હજુ પણ અમુક સમાજમાં ક્યાંક બેટીઓના ભેદભાવમાં વધારો થઈ રહ્યો છે. શું આ વાત તમને ગંભીર વિચાર કરવાની જરૂર છે? આજે પોતાના પુત્ર માટે વહુ જોઈશે પણ દીકરી નહીં. આપણા ઘરમાં દીકરીનો જન્મ થાય તે કોઈને પસંદ નહીં. શું આ વાત તમને ઘરે ઉતરે તેમ છે? આ મિત્રો, દીકરી છે, દીકરી તો ઝગમગતા જોટ છે, સંસ્કારની સુવા છે, બે કુળને કંચન બનાવશે, આબરૂ વધારશે, સાસુ સસરાની સેવા કરશે. આજના સમયમાં વિભક્ત કુટુંબ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. જો દીકરી ભણેલી હશે, સમજદાર હશે તો આ વિભક્ત કુટુંબના સંયુક્ત કુટુંબ થતાં વાર નહીં લાગે. મિત્રો, દીકરી તો બાપનો શ્વાસ છે, માતાનો વિશ્વાસ છે, ભાઈનો અઢળકતો પ્રેમ છે. એટલે હું અંતમાં એટલું જ કહીશ કે સ્નેહની નિદર્થી સર્વાણી છું, સ્નેહની નિદર્થી સર્વાણી છું, માતા પિતાનો પ્રેમ અને પરિયોની રાણી છું. બેટી બચાવો બેટી પઢાઓ. જય હિન્દ, જય ભારત. મીડિયામાં એક મેં ન્યૂઝ વાંચી, એમાં એવું લખ્યું હતું કે ભાઈ સરકારી સ્કૂલમાં ખાનગી સ્કૂલ છોડીને 500થી વધારે બાળકોએ એન્ટ્રી લીધી છે અને એ ફક્ત સ્કૂલના મેનેજમેન્ટ અને એના જે શિક્ષકો છે એના પ્રયત્ન થકી થયું છે. એટલે હું આવા અધ્યાપકશ્રીઓ અને શિક્ષકશ્રીઓને બહુ નમ્રતાથી શુભેચ્છા આપવા માંગુ છું. એક છોકરીએ બહુ સરસ વાત કરી કે દીકરી શું હોય છે, માતા શું હોય છે, બહેન શું હોય છે, આગળ જઈને પત્ની શું હોય છે. એ જોઈને આપણે ખબર પડી જાય કે સમાજનો જો પાયા છે, સમાજનો જો ફાઉન્ડેશન છે એ સ્ત્રી છે અને એ ફાઉન્ડેશન સક્ષમ કરવા શિક્ષણની બહુ મહત્વની ભૂમિકા હોય છે.
એટલે જ આપના વડાપ્રધાન શ્રી માનનીય મોદી સાહેબે જ્યારે આ પ્રોગ્રામની શરૂઆત કરી ત્યારથી લઈને આજ સુધી આપણે જોતા હશે કે ગુજરાત રાજ્યમાં શિક્ષણ અને એની ક્વોલિટી, એની ઉત્તરોત્તર પ્રગતિ સતત થઈ રહી છે. અને બહુ સરસ અને મોટો એક્ઝામ્પલ એ કહી શકાય કે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. આપણામાંથી ઘણા બધાને ખબર હશે કે ગાંધીનગર ખાતે એક હાઈટેક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઊભા કરવામાં આવેલ છે. અને મારા માહિતી મુજબ કઈ પણ રાજ્યમાં આ પ્રકારની વ્યવસ્થા નથી કે જે કમાન્ડ એન્ડ કંટ્રોલથી રાજ્યમાં ભણતા દરેક બાળકનું ટ્રેકિંગ થાય છે. એટલે સરકારની આ બાબતની જે સિરિયસનેસ છે, આ બાબતની તૈયારી છે અને જે આપણો સપનો છે વિકસિત ભારત 2047 માટે, એની શરૂઆત સાચા અર્થમાં કહીએ તો સ્કૂલોથી થાય છે. એના માટે સરકાર સતત પ્રયત્નરત છે. તમે અત્યારે સ્કૂલની બિલ્ડિંગ ઉપર પણ હું જોતો હતું કે ઘણી બધી એવી યોજનાઓ છે, એમાં સ્કોલરશિપ આવી ગઈ, તમારા આવવા જવાનું પ્રવાસનો પાસ આવી ગયો, એના સાથે જે જુદી જુદી મેરિટ સ્કોલરશિપની પરીક્ષાઓથી તમારે ફાઇનાન્શિયલ થાય છે. અને અહીંયા આવીને તો મને સારું લાગ્યો કે આટલી બધી વ્યવસ્થાઓ ગામના આગેવાનો કરે છે. તો એ જોઈને પણ મને બહુ આનંદ થયો કે ગામના આગેવાનો સ્કૂલ માટે કેટલા એક્ટિવ છે. અને એ જ પ્રકારે એ એક્ટિવ થશે એવી હું અપેક્ષા રાખું છું અને એમને પણ અભિનંદન પાઠવું છું. દાંડિયા બજાર મિશ્ર શાળા ક્રમાંક 6 ખાતે પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ શૈક્ષણિક મહોત્સવમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી GM બોરાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ, શિક્ષણ સમિતિના વિવિધ સભ્યો, નગર શિક્ષણ સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ તેમજ વિસ્તારના સ્થાનિક પાલિકા સભ્યો અને ઉદાર દિલ દાતાઓએ પણ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી હતી. કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1ના બાળકો તેમજ શાળા બહારના સર્વે કરવામાં આવેલા તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળામાં ઉત્સાહપૂર્વક પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલી વિવિધ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા. તે માટે પ્રશસ્તિપત્ર અને પ્રમાણપત્ર એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રવેશોત્સવ કાર્યક્રમનું સફળ અને સુંદર આયોજન શાળાના આચાર્ય પાયલબેન શાહ તથા શાળાના તમામ શિક્ષક મિત્રો દ્વારા પરિશ્રમપૂર્વક કરવામાં આવ્યું હતું. શાળામાં પ્રવેશ મેળવનાર નવા બાળ ગોપાલો અને સન્માનિત થયેલા વિદ્યાર્થીઓને ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. સમાજમાંથી દૂષણો દૂર કરવા અને નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ભરૂચ પોલીસ દ્વારા નાગરિકોને વ્યસન મુક્ત કરવાના આશય સાથે વ્યસન મુક્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભરૂચ પોલીસ અધિક્ષકની કચેરીના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં ભરૂચ પોલીસ વ્યસન મુક્તિ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. આજરોજ તારીખ 25/6/2026ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર TR ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ નબીપુર પોલીસ સ્ટાફ સાથે નબીપુર પોલીસ સ્ટેશનની વિસ્તારમાં માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી અંગે નબીપુર હાઈસ્કૂલમાં સેમિનારનું આયોજન કરવામાં આવેલ, જેમાં શાળાના 250 બાળકો તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અભિયાન અંતર્ગત ખાસ માહિતીપ્રદ બેનરો અને પોસ્ટર્સ દ્વારા લોકોને વ્યસનની ગંભીર અસરોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. વ્યસનની જીવલેણ અસરો અંગે ચેતવણી આપી. પોલીસ દ્વારા બીડી, સિગરેટ, ગુટખા, માવા તેમજ દારૂ અને અન્ય નશીલા પદાર્થોના સેવન સામે કડક ચેતવણી આપવામાં આવી છે. વ્યસનને કારણે શરીરમાં થતા નુકસાન જેવા કે કેન્સરના વિવિધ પ્રકારો, મોંનું કેન્સર, ગળાનું કેન્સર, ફેફસાનું કેન્સર અને અન્નનળીનું કેન્સર, અન્ય રોગો, હૃદય રોગ, પેરાલિસિસ, બ્લડ પ્રેશર અને શ્વાસને લગતી ગંભીર બીમારીઓ. બેનરમાં સચિત્ર દર્શાવવામાં આવ્યું છે કે કઈ રીતે વ્યસન વ્યક્તિના આખા શરીરને અને ખાસ કરીને ફેફસા તથા મોંને નુકસાન પહોંચાડે છે. ભરૂચ પોલીસ માત્ર ચેતવણી જ નથી આપી રહી, પરંતુ લોકોને વ્યસન છોડવા માટે પ્રેરણાત્મક માર્ગદર્શન પણ પૂરું પાડી રહી છે. પોલીસ દ્વારા સૂચવવામાં આવેલા કેટલાક મહત્વના ઉપાયો સૂચવાતા હતા. વ્યસન છોડવા માટે મક્કમ નિર્ધાર કરવો જરૂરી છે. જીભ અને મન પર કાબુ. જ્યારે પણ વ્યસનની ઈચ્છા થાય ત્યારે વરિયાળી, એલચી, તજ અથવા આદુના ટુકડા મોંમાં રાખીને મન ડાયવર્ટ કરવું. મિત્રોની પસંદગી, ખરાબ સોબતથી દૂર રહેવું જે તમને વ્યસન તરફ ધકેલે છે.
ડોક્ટરની સલાહ લઈ ગંભીર કિસ્સાઓમાં વ્યસન મુક્તિ કેન્દ્ર અથવા નિષ્ણાત તબીબોની મદદ લેવી. પોલીસે જાહેર જનતાને અનુરોધ કર્યો કે પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના પરિવાર અને ઉજ્જવળ ભવિષ્ય માટે વ્યસનનો ત્યાગ કરે. જો કોઈ વ્યક્તિ આ ગંભીર બીમારીઓથી બચવા માંગતી હોય તો આજથી જ વ્યસન છોડવાનો સંકલ્પ કરે તે જરૂરી છે. પોલીસની આ કામગીરીને સ્થાનિક લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે. આ પ્રસંગે શાળા સંચાલકોએ કાર્યક્રમને સફળ બનાવવાના સારા પ્રયત્નો કર્યા હતા. કાર્યક્રમ સફળ બનાવવા બદલ નબીપુર પોલીસે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળા સાહોલ ખાતે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ નિમિત્તે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આમંત્રિત મહેમાનો, વાલીઓ, ગ્રામજનો તથા શાળા પરિવારની ઉપસ્થિતિમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ઉત્સાહભેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાબ્દિક તેમજ પુસ્તકથી સ્વાગત શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ કરેલું હતું. શિક્ષણથી સુરક્ષિત સમાજ, શિક્ષિત દીકરી, સમૃદ્ધ દેશના પવિત્ર મંત્ર સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મહેમાનોના સ્વાગત, દીપ પ્રાગટ્ય અને મા સરસ્વતીની વંદના શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. શાળામાં પ્રથમ વખત પ્રવેશ લેનાર નાના ભૂલકાઓનું કુમકુમ તિલક કરી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ નવા પ્રવેશાર્થીઓને શાળા પ્રવેશ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કન્યા કેળવણી અંગે પ્રેરણાત્મક સંબોધન યોજાયું તથા વાલી સંમેલન દ્વારા વાલીઓને બાળકોના શિક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન રૂપે પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. દાતાશ્રીઓ ડેક્કન કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અંકલેશ્વર તરફથી બાળકોને નોટબુક આપવામાં આવી. બિરલા સોલ્યુલોજિક કંપની ખરચના માધ્યમથી બાળકોને દફતર એનાયત કરવામાં આવ્યા હતા. શાળામાં અભ્યાસ કરતી દીકરી આફિયા મુલતાનીએ વૃક્ષારોપણ વિશે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું, જ્યારે દીકરી રેણુકા વસાવાએ બેટી બચાવો બેટી પઢાઓ વિશે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. વર્ષ દરમિયાન સૌથી વધુ હાજરી પ્રાપ્ત કરનાર તેમજ પુનઃ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષક તેજસ પટેલે માર્ગ અને સલામતી સુરક્ષા અંગે શપથ લેવડાવ્યા હતા. શિક્ષક નરેશ પટેલે સરકારની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. અંતે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વાલીઓએ પોતાના બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલવા અને એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રવેશોત્સવ કાર્યક્રમ હાંસોડ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સંજય દુબેના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો, જેમાં જિલ્લા પંચાયત ભાજપ સભ્ય અનસુયાબેન પટેલ, તાલુકાના સભ્ય નટવરભાઈ પરમાર, હિનાબેન પટેલ, ગામના સરપંચ નવનીત પટેલ, ડેપ્યુટી સરપંચ હેમલતાબેન સલાટ, એસએમસી અધ્યક્ષ વનિતાબેન પટેલ, એસએમસીના સભ્યો, મેડિકલ ઓફિસર ડોક્ટર કોમલ પટેલ તેમજ મોટી સંખ્યામાં વાલીગણ હાજર રહી કાર્યક્રમને સફળતા અપાવી હતી. કાર્યક્રમનું સંચાલન શિક્ષક તેજસ પટેલ તેમજ આભાર વિધિ શિક્ષક જનક પટેલે કરી હતી. પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ ટીમવર્કથી પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમને સફળતા અપાવી શક્યા હતા. લાયઝન તરીકે નિપુણ ભારતના બીઆરપી ભવ્યતાબેન પટેલ હાંસોડે ભૂમિકા ભજવી હતી. બીઈએસ યુનિયન હાઈસ્કૂલ ભરૂચના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ખાતે શાળા પ્રવેશોત્સવ 2026-27નું આયોજન ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ પાલિકાના ચીફ ઓફિસર હરીશભાઈ અગ્રવાલ તથા લાયઝન અધિકારી તરીકે અમિતાબેન મથ્થર, સીઆરસી ભોલાવ, ભરૂચના અમિતાબેન મથ્થર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી ભરતભાઈ દેસાઈ અને રોનકભાઈ શાહ સહ ખજાનચી, આચાર્ય વિજયસિંહ સિંધા, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રાર્થના રજૂ કરવામાં આવી. મુખ્ય મહેમાન અને લાયઝન અધિકારી તેમજ ટ્રસ્ટીઓનું પુસ્તક અર્પણ કરીને અને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ધોરણ 9 થી 12માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ, શિસ્ત અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં તેમની ભૂમિકા અંગે પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું હતું. ધોરણ 10ની વિદ્યાર્થીનીએ સામાજિક ઉત્થાન અંગે પોતાના વિચારો રજૂ કરીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન શાળામાં 100% હાજરી નોંધાવનાર વિદ્યાર્થીઓ તેમજ જિલ્લા કક્ષાની હોકી સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળા શિક્ષિકા મનીષાબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોના પાલન અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ધોરણ 12ના વિદ્યાર્થી શુભમ ધાંધલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ધોરણ 12ની વિદ્યાર્થીની આયુષી સોની દ્વારા કરવામાં આવ્યું હતું. હાંસોડ પોલીસે મળેલ બાતમીના આધારે રેડ પાડી નશાના વેપારીને ₹5000થી વધુની કિંમતના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લામાં નશાકારક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી, સંગ્રહ અને વેચાણ કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સૂચનાના અનુસંધાને નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત પોલીસ દ્વારા જિલ્લાભરમાં સઘન તપાસ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે હાંસોડ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિસ્તારમાં સતર્કતા વધારવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે જૂના ખારવાવાડ હાંસોડ ખાતે રહેતો સિંધા હનીફ મોહમ્મદ પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો રાખીને છૂટક વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન આરોપી સિંધા હનીફ મોહમ્મદના કબજામાંથી 112.20 ગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત ₹5610 આંકવામાં આવે છે. આર્થિક લાભ મેળવવાના હેતુથી આરોપી દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી. પોલીસે આરોપીને અટકાયત કરી તેની વિરુદ્ધ હાંસોડ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાંસોડ પોલીસની આ ત્વરિત અને સક્રિય કામગીરીને કારણે નશાના વેપાર પર લગામ લાગી છે. પોલીસની આ સતર્કતા અને સમયસરની કાર્યવાહીથી સ્થાનિક સ્તરે ડ્રગ્સની બદીને ડામવામાં નોંધપાત્ર સફળતા મળી છે. ગાયત્રી જયંતિ પર્વ નિમિત્તે રોજ નવકુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન શ્રી ગાયત્રી શક્તિપીઠ મુક્તિનગર ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. વિશ્વ કલ્યાણ માટે યોજાયેલા નવકુંડી ગાયત્રી મહાયજ્ઞ મુક્તિનગર ગાયત્રી શક્તિપીઠ ભરૂચ ખાતે યોજાયો હતો, જેમાં ગાયત્રી પરિજન ભાઈઓ બહેનોએ સવારે 8 થી 11 દરમિયાન યજ્ઞમાં 108 આહુતિ આપી 300 થી વધુ પરિજનોએ શ્રદ્ધાભેર તેમાં ભાગ લીધો હતો. અખિલ વિશ્વ ગાયત્રી ભરૂચ દ્વારા શાંતિકુંજના સંરક્ષણમાં નવકુંડી ગાયત્રી મહાયજ્ઞ ગાયત્રી જયંતિ અને ગંગા દશેરા નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વ લેવલે જે અત્યારે યુદ્ધનું વાતાવરણ ચાલી રહ્યું છે અને કુદરતી પ્રકોપ ચાલી રહ્યા છે, એના સમાધાન માટે સામૂહિક ગાયત્રી 24 કરોડ સામૂહિક અનુષ્ઠાન કર્યું અને 1.25 લાખના અનુષ્ઠાનો ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા ચાલી રહ્યા છે. એની અત્યારે પૂર્ણાહુતિ નિમિત્તે આજે નવકુંડી ગાયત્રી મહાયજ્ઞ થઈ રહ્યું છે, જેમાં 250 થી 300 ભાઈ બહેનો આહુતિ આપી વિશ્વ લેવલે શાંતિ સ્થપાય એના માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. 24 કરોડના અનુષ્ઠાન ગાયત્રી 40 સામૂહિક મંડળો દ્વારા કરવામાં આવ્યા છે, જેની પૂર્ણાહુતિ આજે હરિદ્વારના ક્ષેત્રમાં શાંતિકુંજમાં થઈ રહી છે અને અહીંયા અમારા શક્તિપીઠમાં પણ એની પૂર્ણાહુતિ આજે થઈ રહી છે. હાંસોડ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ ડાયાભાઈ સોલંકીને રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા ઉત્કૃષ્ટ શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આચાર્ય નિલેશભાઈ સોલંકીને રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે તેઓની ઉત્કૃષ્ટ નિષ્ઠા, નેતૃત્વ અને અડગ પ્રતિબદ્ધતા બદલ પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરાયા હતા. રાષ્ટ્રની મહાનતા તેવા લોકોમાં વસે છે જે સમર્પણ અને સાચા નેતૃત્વ દ્વારા પોતાના લોકોને ઉન્નત અને સશક્ત બનાવે છે. આ સન્માન બદલ નિલેશભાઈ સોલંકીએ શિક્ષણ વિભાગ ભરૂચ તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચ જિલ્લાના હાંસોડ પોલીસ મથક ખાતે મુસ્લિમ સમાજના પવિત્ર મોહરમ પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કોમી એકતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મોહરમ પર્વની ઉજવણી થાય તે માટે ચર્ચા કરવામાં આવી. પોલીસ તંત્ર દ્વારા વિવિધ સમાજના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યોને પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી. સાથે જ કોઈપણ પ્રકારની અફવા અથવા ગેરસમજથી દૂર રહી સૌહાર્દપૂર્ણ માહોલ જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં હાંસોડ પોલીસ મથકના પીઆઈ નયન વસાવા, શાંતિ સમિતિના સભ્યો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય મોહરમ પર્વ શાંતિ, ભાઈચારા અને પરસ્પર સહકારના વાતાવરણમાં ઉજવાય
તેની ખાતરી કરવાનો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. હવે ચૈતર વસાવાને ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં હાજર થવા નોટિસ. ઝઘડિયા જીઆઈડીસીની કંપનીમાં આગની ઘટના બાદ થયેલ મારામારીનો બનાવ. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ સુનિલ પરમાર લાંચ લેતા ઝડપાયો. બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા બદલ 25,000ની લાંચ માંગ્યાનો આરોપ. ક્રેડાઈ ભરૂચ બિલ્ડર એસોસિએશનની સામાન્ય સભા મળી. ક્રેડાઈ ભરૂચ દ્વારા રહેણાંક તેમજ કોમર્શિયલ પ્રોપર્ટીની વેચાણ કિંમતમાં 8%થી 10%નો ભાવ વધારાનો સર્વાનુમતે ઠરાવ. 49.74 લાખની ક્રિપ્ટો ઠગાઈમાં આરોપી રાજસ્થાનના જાલોરથી ઝડપાયો. કમિશનની લાલચે બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું. ભરૂચના શુકલતીર્થમાં સરકારી જમીનો પર લેન્ડ ગ્રેબરોનું બેફામ સામ્રાજ્ય. વહીવટીતંત્રની ઘોર નિદ્રા અને આ મિલીભગત કોના પાપે? 14 વર્ષથી જાગૃત નાગરિકોની કાનૂની લડત છતાં તંત્ર કેમ લાચાર? સરકારી આંગણવાડી માટે જગ્યા નથી, જે બની તેમાં પણ બાળકોની સલામતીનો ભારોભાર ઉપેક્ષા. ભૂમાફિયાઓ માટે સરકારી કુવા પૂરીને કોઈની પણ પરવાનગી વગર ગમે ત્યાં સરકારી ખુલ્લી જગ્યા મળી ત્યાં 2 માળના મકાનો બનાવવાની છૂટ. હાંસોટ પોલીસ મથકે મોહરમ પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.